આ દ્રશ્યો જોતાં એવું લાગશે કે આ લોકો શું કરી રહ્યા છે, પરંતુ આ છે વર્ષો જૂની પરંપરા. મકર સંક્રાંતિના દિવસે અનુદાન કરીને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો આ દ્રશ્ય દિયોદર તાલુકાના ઓઢા ગામના છે અને ઓઢા ગામની આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે. કારણ કે ઉત્તરાયણના દિવસે પુણ્ય કરવું એ સૌથી મહત્ત્વ ગણાય છે અને આ મહત્ત્વને ઓઢા ગામના લોકો આજે પણ સમજી રહ્યા છે. મહત્ત્વ એટલા માટે સમજી રહ્યા છે કે ઉત્તરાયણના દિવસે પુણ્ય કરવાથી ઘણો બધો એમાં ફળ મળે છે અને આ ઉત્તરાયણના પર્વની જાળવણી રાખતું ઓઢા ગામ આજે પણ વર્ષો જૂની પરંપરા અકબંધ રાખી રહ્યું છે. અહીંયા બ્રાહ્મણોને દાન આપવામાં આવે છે અને તેમજ અનેક લોકો અહીંયા વિચરતી સમુદાયના પણ આવે છે, જેમને અન્નદાન કરીને લોકો ધન્યતા અનુભવતા હોય છે. ખાસ કરીને આ દ્રશ્યો છે બનાસકાંઠાના દિયોદર તાલુકાના ઓઢા ગામના. આવી જ રીતે ઘરમાં ઢનના ઢગલા કરીને અન્નદાન કરવામાં આવે છે અને લોકો અહીંયા હસતા હસતા અન્નનું દાન લઈને આશીર્વાદ આપતા જાય છે. ત્યારે કંઈ ધન્યતાની લાગણી અનુભવતા હોય છે અને આ વર્ષો જૂની પરંપરા મુજબ અનુદાન કરીને ઉત્તરાયણના પર્વની ઉજવણી અનોખી રીતે કરતા હોય છે. તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ દ્રશ્ય છે દિયોદર તાલુકાના ઓઢા ગામના. જે લોકો અહીંયા લાઇનમાં બેસી રહ્યા છે એ વિચરતી સમુદાયમાંથી આવતા હોય છે અને એમને અહીંયા એક એક વ્યક્તિને અન્નનું દાન કરવામાં આવે છે. આ આખું ગામ આવી જ રીતે આ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરતી હોય છે. આ એક એવો સંદેશ છે કે ઉત્તરાયણના દિવસે પતંગોમાં લાખો રૂપિયા ખર્ચીને જે ખુશી મળતી હોય છે એનાથી વિશેષ ખુશી આ અન્નદાન કરવાથી મળે છે.